નમસ્તે બહેનો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર આ ધોરણ 10નો જે અભ્યાસક્રમ છે એમાં કુલ 21 ચેપ્ટર છે. 21 ચેપ્ટરમાં 3 વિભાગ છે. 7 પાઠ ઇતિહાસના, 7 પાઠ ભૂગોળના અને 7 પાઠ અર્થશાસ્ત્રના છે. 10મા ધોરણના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર નાગરિક શાસ્ત્રો નથી, પણ અર્થશાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર 7 ચેપ્ટર છે. અત્યાર સુધી તમે દરેક બહેનો ધોરણ 5 થી ધોરણ 9 સુધી સામાજિક વિજ્ઞાન વિષયની અંદર નાગરિક શાસ્ત્રનો તમે અભ્યાસ કરેલો છે. નાગરિક શાસ્ત્રનો પણ 10મા ધોરણની અંદર ઇતિહાસના 7 પાઠ, ભૂગોળના 7 પાઠ અને અર્થશાસ્ત્રના 7 પાઠ, એટલે 7 3 21. તો આ 21 પાઠનો આપણો જે સમગ્ર જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં સૌથી પહેલાં આજના લેક્ચરની અંદર સૌથી પહેલું ચેપ્ટર અને પહેલો વિભાગ ઇતિહાસ વિભાગ. ઇતિહાસ વિભાગમાં પહેલું ચેપ્ટર ભારતનો વારસો. ભારતનો વારસો. હવે ભારતનો વારસાનું આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના. તો ભારતીય જે સંસ્કૃતિ છે બહુ વ્યવસ્થિત સમજો કે ભારતની જે સંસ્કૃતિ છે એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક સંસ્કૃતિ કહેવામાં આવે છે. હવે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની હવે સૌથી પહેલી બાબત એ કે આપણો ભારત દેશ એશિયા ખંડમાં, ઉત્તર ગોળાર્ધમાં, દક્ષિણ ભાગમાં 8 ઉત્તર અક્ષાંશ ઋતથી 37 ઉત્તર અક્ષાંશ ઋત અને 68 પૂર્વ રેખાંશ ઋતથી 97 પૂર્વ રેખાંશ ઋતની વચ્ચે આપણો ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય 23.5 ઉત્તર અક્ષાંશ ઋત. હવે આપણો ભારત દેશ હવે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક સંસ્કૃતિ છે. હવે હકીકતમાં પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે અને વિશ્વનો જે ઇતિહાસ છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વિશ્વની પ્રાચીનતમ જે સંસ્કૃતિ છે એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાં મિસરની સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ, રોમની સંસ્કૃતિ અને ગ્રીસની, આ બધી સંસ્કૃતિઓ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓ છે. મિસરની સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ, રોમની સંસ્કૃતિ, ગ્રીસની સંસ્કૃતિ, આ બધી સંસ્કૃતિઓ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓ છે. હવે વિશ્વની આ પ્રાચીનતમ જે સંસ્કૃતિ છે, આપણા દેશની સંસ્કૃતિએ, ભારતીય સંસ્કૃતિએ શું કર્યું? ઇતિહાસ કહે છે ને હું કહું છું આપણી બહેનોને કે ભારતીય સંસ્કૃતિએ શું કર્યું કે વિશ્વની આ જે પ્રાચીનતમ જે સંસ્કૃતિ હતી એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ પાસેથી સારા સારા જે ગુણ હતા, સારી સારી જે બાબતો હતી એ લઈ લીધી. થોડો સમય ભારતીય સંસ્કૃતિએ એની પાસે રાખી અને એને પાછી આપી. એટલે વિશ્વની જે પ્રાચીનતમ જે સંસ્કૃતિ જે હું અગાઉ 2 વાર બોલી ગયો એની જે સારા જે લાક્ષણિકતાઓ હતી, સારી જે બાબતો હતી એને પરત કરી દીધી. તો વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની
ભારતની જે સંસ્કૃતિ છે એનું નામ એની સાથે જોડી દેવામાં આવ્યું કે મિસરની સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, ગ્રીસની સંસ્કૃતિ, રોમની સંસ્કૃતિ, ઇજિપ્તની, આ બધી સંસ્કૃતિઓ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે. હવે વિશ્વનો કોઈ દેશ એવો નથી, તમે સમજો કે વિશ્વના કુલ જે દેશ છે 213. હવે 213 દેશમાં આપણો દેશ એક એવો દેશ છે કે જ્યાં પર્વતોય પૂજાય છે, નદીઓય પૂજાય છે, વૃક્ષો પણ પૂજાય છે. વિશ્વનો બીજો કોઈ દેશ બતાવી દો 213 દેશોમાંથી. 213માં આપણો ભારત દેશનો સમાવેશ થઈ ગયો. તો 212 જે દેશો, આપણા ભારત દેશને આપણે એક બાજુ રાખીએ કે 213માં કે કોઈ દેશની અંદર તમે જુઓ ભારત સિવાયના કે આપણા દેશની અંદર નદીઓ પૂજાય છે, વૃક્ષો પૂજાય છે, પર્વતો પૂજાય છે. તો કહેવાનો તાત્પર્ય છે કે આપણા દેશની ચારેય દિશામાં કંઈક છે. આપણા ભારતની જે સંસ્કૃતિ છે, જો મેં બોર્ડ ઉપર એ 4 દિશા બતાવી, કુલ દિશા 10 છે. કુલ દિશા કેટલી છે? 10. હવે ઘડીભર બહેનોને એમ થશે કે મહેતા સર 10 દિશાનું નામ તો તમારા મોઢે સાંભળ્યું. કુલ 10 દિશા છે. હવે 10 દિશા, હવે તમે જુઓ કે 4 દિશા, કુલ 10 દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. હવે આ આવશે ઈશાન. ઈશાન પછી અગ્નિ, પછી નૈઋત્ય, અને અહીંયા આવશે વાયવ્ય. બરાબર. હવે તમે જુઓ કુલ 10 દિશા, 10 દિશા જે છે, બરાબર, એમાં આકાશ અને પૃથ્વી 10 દિશાઓ કુલ. હવે સામાન્ય રીતે કોઈ પણ વિદ્યાર્થીને તમે પૂછો કે દિશા કેટલી, તરત કહે છે કે 4 દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. નહીં, દિશા 10 છે. જે 10 દિશા મેં બોર્ડ ઉપર લખેલી છે, 10 દિશા છે એ મેં બોર્ડ ઉપર બતાવેલી છે. બહેનો બરાબર ધ્યાન આપજો કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. કેટલી થઈ? 4. પછી ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. કેટલી થઈ? 8. 4 ને 4 8. પછી 9 આકાશ અને 10 પૃથ્વી. 10 દિશા થઈ ગઈ, યાદ રાખજો. હવે તમને કોઈ પૂછે કે દિશા કેટલી, તો 10 દિશાઓ છે. પણ 10 દિશામાંથી આપણો ભારતીય જે સમાજ છે, માનવ જે સમુદાય છે, એ 4 દિશા, બસ કે 4 દિશાઓ છે. પણ દિશા કેટલી છે? 10 દિશાઓ છે. જે આપણી બહેનોને હવે કંઠસ્થ થઈ જવું જોઈએ કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આ 4 ને 4 8, આકાશ 9, પૃથ્વી 10 દિશા. 10 દિશાઓ છે. તો આપણા ભારત દેશ એક એવો દેશ છે, ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો જે વારસો છે એ સમૃદ્ધિ છે. સમૃદ્ધિની સાથે સાથે વૈવિધ્યસભર છે. ભારતની જે સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિનો જે વારસો છે એ સમૃદ્ધિ છે. સમૃદ્ધિની સાથે સાથે વૈવિધ્યસભર છે. હવે ઘણીવાર બને એવું કે વારસો સમૃદ્ધ હોય પણ વૈવિધ્યસભર ન હોય, સમૃદ્ધ હોય પણ વૈવિધ્યસભર ન હોય, અને કાં તો વૈવિધ્યસભર હોય પણ સમૃદ્ધ ના હોય. પણ આપણા દેશ માટે એવું કહેવાય છે, આપણા ભારતની જે સંસ્કૃતિ છે, આપણા દેશની સંસ્કૃતિ માટે એવું કહેવાય છે કે ભારતની જે સંસ્કૃતિ છે એનો જે વારસો છે એ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. સમૃદ્ધ અને વૈવિધ્યસભર શું કામ છે? કે ચારેય દિશામાં કંઈક છે. ચારેય જે દિશા છે, દિશા કેટલી છે? 10. જે મેં હમણાં કીધું કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પૃથ્વી. પણ આ મુખ્ય 4 જે દિશાઓ છે, 10માંથી મુખ્ય 4 જે દિશા છે, એ ચારેય દિશામાં આપણા દેશમાં
કંઈક છે. હવે ઘડી ભર આપણી બેન એમ થશે કે મહેતા સર 2 વાર બોલ્યા કંઈક છે, તો શું છે? તો શું છે કે પૂર્વમાં પાણી છે, પૂર્વમાં પાણી છે. જ્યાં નજર નાખો ત્યાં જળ જ છે, પાણી જ છે. પાણી જોવું હોય તો પૂર્વમાં છે. હવે આપણી બહેનો કે મહેતા સાહેબ પાણી અમે જોયું છે, નથી જોવું, પાણી જોવું નથી, પૂર્વમાં પાણી છે. ચલો પૂર્વમાં તમારે પાણી નથી જોવું, બહુ જોયું પાણી, કે અમારે પાણીની ટાંકામાં પાણી ફૂલ જોઈએ, નથી પાણી જોવું, બરાબર? તો એ પાણી તમારે પૂર્વમાં પાણી છે. ચાલો પૂર્વમાં તમારે પાણી નથી જોવું, તો પશ્ચિમની અંદર અરવલ્લીની ગિરિમાળા છે, પશ્ચિમમાં અરવલ્લીની ગિરિમાળા છે. હવે ઘડી પર આપણી બેન એમ કે પૂર્વમાં પાણી જોયું, નથી જોવું, પશ્ચિમમાં અરવલ્લીની ગિરિમાળા છે. ગિરિમાળા ને જુનાગઢમાં ડુંગર બહુ છે, નથી જોવું. પશ્ચિમની અંદર એ અરવલ્લીની ગિરિમાળા, રાજસ્થાનની અંદર એ નથી જોવું. હાલો પશ્ચિમની અંદર અરવલ્લીની ગિરિમાળા એ નથી જોવી. તો કુદરતી જે સુંદરતા છે, કુદરતે મન ભરીને, કુદરતે મન ભરીને, જેને કહેવાય ને કે કુદરતી જે સુંદરતા છે એ ઉત્તર તરફ આપી છે. કુદરતી જે સુંદરતા છે એ ક્યાં આપેલી છે? ઉત્તર તરફ છે. હિમાચલ પ્રદેશ, કુલુ મનાલી, સિમલા, ડેલહાઉસી, કુદરતી સુંદરતા છે. કુદરતને તમારે સારી રીતે માણવી હોય, કુદરતને સારી રીતે જોવી હોય, પ્રકૃતિનું જે સૌંદર્ય છે એ પ્રકૃતિના સૌંદર્યને જોવા અને જાણવા માટે જો તમારે ઈચ્છા થાય તો ક્યાં જવું પડે? ઉત્તર તરફ જવું પડે, ઉત્તર તરફ. હવે ઘણા માણસો એવા હોય, કારણ કે દરેક માણસની સ્વભાવની જે પ્રકૃતિ છે એ સમાન હોતી નથી. એ કે કુદરતી જે સુંદરતા છે તમે બહુ જોઈ, જંગલની અંદર, ગીરના જંગલમાં ઝાડવા બહુ જોયા, નથી જોવું. તો કહેવાનો અર્થ એ છે કે પૂર્વમાં પાણી, પશ્ચિમમાં અરવલ્લીની ગિરિમાળા, ઉત્તરમાં કુદરતી જે સુંદરતા છે એ સુંદરતા એ કે નથી જોવી. અમે બધું ગીરના જંગલમાં જોયું, ઝાડવા જોયા, નથી જોવા જવું, ફૂલો જોયા, નથી જોવું. ગંગા નદીની અમે જોયા, એ ઘણા માણસ તરત એ વિરોધ જ કરે કે નહીં એ અમે જોયેલું છે. હવે માની લો કે પૂર્વમાં પાણી નથી જોવું, પશ્ચિમમાં અરવલ્લીની જે ગિરિમાળા છે એ જોવી નથી, ઉત્તરમાં કુદરતી જે સુંદરતા છે એ જોવી નથી, તો શિલ્પ અને જે સ્થાપત્ય જે કલા છે બહુ સમજવા જેવી બાબત છે. કે શિલ્પકલા અને સ્થાપત્ય કલા ને જો સાચા અર્થમાં જોવી હોય અને સમજવી હોય તો સાઉથમાં જવું પડે, દક્ષિણની અંદર જવું પડે, દક્ષિણમાં જવું પડે. દક્ષિણના મંદિરો અને આપણા જે મંદિરો છે એમાં ભિન્નતા છે. દક્ષિણના મંદિરો ને આપણા જે મંદિરો છે એમાં ભિન્નતા છે. આપણા જે મંદિરો તમે જોજો સિમ્પલ છે, પિરામિડ આકારના, જ્યારે દક્ષિણના જે મંદિરો છે એ શ્રી યંત્ર આકારના હશે, શ્રી યંત્ર આકાર. અરે ત્યાંની જે કોતરણી છે, શિલ્પ અને સ્થાપત્ય કલા, કોઈ પણ વિદ્વાન ગુરુજીને તમે પૂછશો કે શિલ્પ અને સ્થાપત્ય કલા ક્યાં જોવા મળે, તો વિદ્વાન ગુરુજી તરત કહે છે કે દક્ષિણની અંદર તમે જાઓ, સાઉથમાં તમે જાઓ તો શિલ્પ અને સ્થાપત્ય જે કલા છે, ઉત્કૃષ્ટ પ્રકારની શિલ્પ અને સ્થાપત્ય જે કલા છે એ તમને દક્ષિણની અંદર એ જોવા મળશે. હવે શિલ્પ અને સ્થાપત્ય કલા જોવી હોય તો ક્યાં જવાનું? દક્ષિણની અંદર. હવે આપણી બહેનોના મનમાં બે પ્રશ્ન ઉદ્ભવે કે મહેતા સાહેબ તમે ઓનલાઈન લેક્ચરમાં એવું બોલ્યા કે શિલ્પ અને સ્થાપત્ય કલા તમારે જોવી હોય તો તમે દક્ષિણમાં જાઓ, ત્યાં તમને બધું જોવા મળશે. તો સ્થાપત્ય કલા એટલે શું અને શિલ્પકલા એટલે શું એ વિસ્તૃતમાં તમે સમજો. સ્થાપત્ય કલા એટલે શું? સ્થાપત્ય કલા શબ્દનો અર્થ શું થાય? કે ભવનો અને ઇમારતોનો બાંધકામ કરવું, ભવનો અને ઇમારતોનું બાંધકામ કરવું એ સ્થાપત્ય કલા છે. ફરીથી સમજો કે ભવનો અને ઇમારતોનું બાંધકામ કરવું. ભવનો એટલે મોટા વિશાળ મકાનો, ભવનો એટલે મોટા વિશાળ જે મકાનો છે એ મકાનોનું બાંધકામ કરવું. ભવનો અને ઇમારતોનું બાંધકામ કરવું એ શું છે? સ્થાપત્ય કલા છે. હવે આપણી દરેક બહેનોને
સ્થાપત્ય કલા શબ્દનો અર્થ આવડી જવો જોઈએ કે સ્થાપત્ય કલા એટલે શું, કે ભવનો અને ઇમારતોનું બાંધકામ કરવું. ભવનો અને જે ઇમારતો છે એનું બાંધકામ કરવું એને શું કહેવાય, સ્થાપત્ય કલા કહેવામાં આવે છે. શિલ્પકલા કોને કહેવાય, શિલ્પકલા કોને કહેવાય? આ શિલ્પકલાની જે વ્યાખ્યા છે એ બહુ સરસ છે, જે આપણા અભ્યાસક્રમની અંદર ટેક્સ્ટબુકમાં એ છે કે વ્યાખ્યા એ છે. આ જે વ્યાખ્યા છે મારી પ્રિય વ્યાખ્યા છે, આ સરસ વ્યાખ્યા છે કે છીણી અને હથોડીની મદદથી, છીણી અને હથોડીની મદદ. છીણી નાની એવી હોય, છીણી છે એ નાની એવી હોય, છીણી નાની એવી હોય, છીણી છે સાવ નાની એવી હોય, હથોડી પણ નાની એવી હોય. કે શિલ્પકલાની વ્યાખ્યા શું છે કે છીણી અને હથોડીની મદદથી શિલ્પીના મનમાં જે ભાવ જાગે અને પથ્થરને કંડારવાની જે કલા છે એને શિલ્પકલા કહેવામાં આવે છે. છીણી નાની એવી હોય, હથોડી નાની એવી હોય, કોઈ પણ પથ્થર છે એ પથ્થર ઉપર શિલ્પકાર છે એ આમ કંડારે, એવો કંડારે કે એ મૂર્તિ જે છે એકાગ્ર ચિત્તે, એવો એના મનની અંદર ભાવ એવો હોય, એના મનની અંદર ભાવ એવો હોય કે આ જે પ્રતિમા છે, આ જે મૂર્તિ છે, આ જે પ્રતિમા છે, આ જે મૂર્તિ છે એને મારે એ ગંભીર કંડારવી કે હાસ્ય મુદ્રામાં કંડારવી, એ શિલ્પીના મનમાં અંતરથી ભાવ જાગે, હૃદયથી ભાવ જાગે. જેમ સમુદ્રમાં મોજા ઉછળે ને, સમુદ્રમાં મોજા ઉછળે, સમુદ્રમાં જેમ મોજા ઉછળે ભરતી આવે ત્યારે, એમ આ જે શિલ્પકાર છે એ શિલ્પકાર જ્યારે શિલ્પકલા કરે છે છીણી અને હથોડીની મદદથી. છીણી નાની એવી હોય, જે મેં તમને હમણાં પ્રેક્ટિકલ એ ખાસ કરીને એ વિનોદ ખાતર મેં તમને સમજાવ્યું કે છીણી અને હથોડીની મદદથી શિલ્પીના મનમાં જે ભાવ જાગે, હૃદયથી ભાવ જાગે અને આમ શિલ્પકલાને આમ કંડારે. શિલ્પ કે આ મૂર્તિ છે મારે હસમુખી કંડારવી છે, કે આ મૂર્તિ છે એ મારે ગંભીર કંડારવી છે, એ શિલ્પના મનમાં જે ભાવ જાગે અને એ ભાવ જાગ્યા પછી જે મૂર્તિનું સર્જન થાય છે એને શિલ્પકલા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી દરેક બહેનો સમજી લેજો કે સ્થાપત્ય કલા એટલે શું, કે ભવનો અને ઇમારતો બાંધવાની જે કલા છે, ભવનો અને ઇમારતો બાંધવાની જે કલા છે, ભવનો અને ઇમારતો બાંધવાની જે કલા છે એને સ્થાપત્ય કલા કહે છે. શિલ્પકલા કોને કહેવાય, કે છીણી અને હથોડીની મદદથી, છીણી અને હથોડીની મદદથી શિલ્પીના મનમાં જે ભાવ જાગે, છીણી અને હથોડીની મદદથી શિલ્પીના મનમાં જે ભાવ જાગે, હૃદયથી ભાવ જાગે, મનથી ભાવ જાગે કે મારે આ જે મૂર્તિ છે એ મૂર્તિને એ હાસ્ય મુદ્રાની અંદર કંડારવી છે અથવા તો ગંભીર એ કંડારવી છે, એના મનની અંદર જે ભાવ જાગે અને છીણી અને હથોડીની મદદથી શિલ્પીના મનમાં જે ભાવ જાગે અને પથ્થરને કંડારવાની જે કલા છે એને શિલ્પકલા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી બધી જ દીકરીઓને ખ્યાલ આવી ગયો છે. ફરીથી કહી દઉં કે સ્થાપત્ય કલા એટલે શું, કે ભવનો અને ઇમારતો બાંધવાની જે કલા છે, ભવનો અને ઇમારતો બાંધવાની જે કલા છે એને સ્થાપત્ય કલા કે શિલ્પકલા કોને કહેવાય? છીણી અને હથોડીની મદદથી શિલ્પીના મનમાં જે ભાવ જાગે અને એ પથ્થરને કંડારવાની જે કલા છે એની શિલ્પકલા તરીકે એને ઓળખવામાં આવે છે. તો ભારતની જે સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિમાંની એક છે. ભારતની જે સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ જે સંસ્કૃતિ છે એ પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે. આપણા દેશની જે સંસ્કૃતિ છે, આપણા દેશની જે સંસ્કૃતિ છે એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક સંસ્કૃતિ છે. હવે તમે વિચાર કરો કે આપણા ભારતની સંસ્કૃતિનો જે વારસો છે, વારસો, હવે ભારતીય સંસ્કૃતિનો વારસો, હવે ભારતીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો જે વારસો છે એ વારસો અદ્ભુત છે. ભારતની જે સંસ્કૃતિ છે
એ સંસ્કૃતિનો જે વારસો છે એ વારસો અદ્ભુત છે. હવે સૌથી પહેલી બાબત તો એ, હવે આપણી બધી જ દીકરીઓને ખ્યાલ આવી ગયો કે દિશાઓ કેટલી છે. 10 દિશા છે જે મેં બોર્ડ ઉપર બતાવેલી છે. સ્થાપત્ય કલા એટલે શું, શિલ્પકલા એટલે શું, એ પણ આપણી દીકરીઓને ખ્યાલ આવી ગયો. તો વારસો એટલે શું, વારસો આપણે કોને કહેશું? વારસાની 2 વ્યાખ્યા છે. વારસાની વ્યાખ્યા કેટલી છે? 2 વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા એ છે કે એક પેઢી પછી બીજી પેઢીને જે કંઈ પ્રાપ્ત થાય એને આપણે શું કહીએ? વારસો. વારસાની વ્યાખ્યા કેટલી છે? 2. વારસાની વ્યાખ્યા કેટલી છે? 2 વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા કઈ કે એક પેઢી પછી બીજી પેઢીને જે કંઈ પ્રાપ્ત થાય એને શું કહેવાય? વારસો. ફરીથી, એક પેઢી પછી બીજી પેઢીને જે કંઈ પ્રાપ્ત થાય એને શું કહેવાય? વારસો કહેવામાં આવે છે. આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા એ છે કે આપણને આપણા પૂર્વજો તરફથી કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય જે ભેટ છે. આપણા પૂર્વજો એટલે પપ્પાના પપ્પાને એના પપ્પાને એના પપ્પા એના દ્વારા જે કાંઈ આવતું હોય કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય જે ભેટ છે એ ભેટને શું કહેવામાં આવે છે? વારસો કહેવામાં આવે છે. બહેનો, ફરીથી વારસાની વ્યાખ્યા સમજો. વારસાની વ્યાખ્યા કેટલી છે? 2. વારસો એટલે શું? વ્યાખ્યા કેટલી છે? 2. પહેલી વ્યાખ્યા કઈ કે એક પેઢી પછી બીજી પેઢીને જે કંઈ પ્રાપ્ત થાય, એક પેઢી પછી બીજી પેઢીને જે કંઈ પ્રાપ્ત થાય એને શું કહેવાય? વારસો. બરાબર. બીજી વ્યાખ્યા કે આપણને આપણા પૂર્વજો તરફથી, એટલે પપ્પાના પપ્પાને એના પપ્પા એના પપ્પા, જેને આપણે દાદા કહીએ અથવા તો મોટા બાપા કહીએ. બરાબર. તો એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય જે ભેટ છે, દાદા પાસે હોય, પપ્પા પાસે આવે, પપ્પા પાસે હોય, એના સંતાનોને પાસે જાય, કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય જે ભેટ છે એ ભેટને શું કહેવામાં આવે છે? વારસો કહેવામાં આવે છે. વારસાની વ્યાખ્યા કેટલી છે? 2. એક પેઢી પછી બીજી પેઢીને જે કંઈ પ્રાપ્ત થાય એ વારસો, પ્રથમ વ્યાખ્યા. બીજી વ્યાખ્યા કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય જે ભેટ છે એને શું કહેવાય? વારસો કહેવામાં આવે છે. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય જે ભેટ છે એને વારસો કહેવામાં આવે છે. હવે વારસાના પ્રકાર કેટલા છે? 2. વારસાના મુખ્ય પ્રકાર કેટલા છે? 2 પ્રકાર છે. એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. આપણા ઇતિહાસના પહેલા ચેપ્ટરમાં જ આવશે, પહેલા ચેપ્ટરમાં ડિટેલથી આવશે કે વારસાના મુખ્ય પ્રકાર કેટલા છે? 2. એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. વારસાના મુખ્ય 2 પ્રકાર છે. એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. બરાબર. એક વારસો છે કુદરતી છે, એક વારસો માનવ સર્જિત છે. આપણી બહેનો હોશિયાર છે એટલે તરત સમજી ગયા હશે બહેનો કે એક વારસો, મેં કહ્યું કે વારસાના પ્રકાર કેટલા? 2. એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક જે વારસો છે એ કુદરતી છે. પ્રાકૃતિક જે વારસો છે એ કુદરતી છે, જ્યારે સાંસ્કૃતિક જે વારસો છે એ માનવ સર્જિત છે. સાંસ્કૃતિક જે વારસો છે એ સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે. હવે પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક વારસો કોને કહેવાય? આના વિશે આપણે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. આજે આપણે ખાલી પૂર્વ ભૂમિકા જ લઈએ છીએ કે પ્રાકૃતિક વારસો કોને કહેશું. પ્રાકૃતિક વારસો કોને કહેશું? તો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા એ છે, પ્રાકૃતિક જે વારસો છે એની વ્યાખ્યા એ છે કે પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે, પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે માનવ જીવનના નિકટતમ જે સંબંધો છે એ નિકટતમ સંબંધોને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના આ નિકટતમ જે સંબંધો, નિકટતમ એટલે નજીકના જે સંબંધો છે
પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ જે સંબંધો છે, એ નિકટતમ એટલે નજીકના જે સંબંધો છે એને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પુનઃ સમજો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ જે સંબંધો છે એને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. પ્રાકૃતિક વારસો કુદરતી છે. પ્રાકૃતિક વારસાની અંદર નદી, તળાવ, સરોવરો, સમુદ્ર, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, વૃક્ષ, તરુ, આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસામાં એટલે શું? સાંસ્કૃતિક વારસો આપણે કોને કહીશું? કે સાંસ્કૃતિક જે વારસો છે એ સાંસ્કૃતિક વારસો આપણે કોને કહીશું? કે માનવીય પોતાની બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા, બહુ વ્યાખ્યાના શબ્દો ઉપર ધ્યાન આપજો, કે સાંસ્કૃતિક જે વારસો છે એ સાંસ્કૃતિક વારસો આપણે કોને કહીશું? કે માનવીય પોતાની બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે જે કાંઈ સર્જ્યું છે એને શું કહેવામાં આવે છે? સાંસ્કૃતિક વારસા તરીકે એને ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક વારસાની જે વ્યાખ્યા પુનઃ સમજો કે માનવીય પોતાની બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે જે કાંઈ સર્જ્યું એને શું કહેવામાં આવે છે? સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. વ્યાખ્યા પુનઃ સમજો કે માનવીય પોતાની બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે જે કાંઈ સર્જ્યું એ શું છે? સાંસ્કૃતિક વારસો છે. અને સાંસ્કૃતિક જે વારસો છે એ માનવ સર્જિત છે. હવે પ્રશ્ન એ થાય કે સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? જેમ આપણે પ્રાકૃતિક વારસાના ઉદાહરણો જોઈ ગયા, નદી, તળાવ, સરોવરો, સમુદ્ર, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, તરોવર, વૃક્ષો વગેરે, પછી વન્ય પશુ, પંખી, પ્રાણી, આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય. તો સાંસ્કૃતિક જે વારસો છે એ સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? તો સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા આપણી બહેનોને આવડી ગઈ, ઓનલાઈન લેક્ચરમાં કંઠસ્થ કરી નાખીએ છીએ કે માનવીય પોતાની બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે સર્જ્યું એ શું છે? સાંસ્કૃતિક વારસો છે. હવે સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? સાંસ્કૃતિક જે વારસો છે એમાં કોનો સમાવેશ થાય? મંદિરો, મસ્જિદો, મહેલો, સ્તૂપો, ત્યાર પછી ઉત્ખનન એટલે ખોદકામ કરતા મળી આવેલી જે કોઈ વસ્તુઓ છે, આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર એ થતો જોવા મળે છે. તો કહેવાનો અર્થ એ છે કે આપણા દેશની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં વારસો છે એ સમૃદ્ધિ છે. સમૃદ્ધિની સાથે સાથે વૈવિધ્યસભર છે. આપણા દેશનો જે વારસો છે એ આપણા દેશનો વારસો એ સમૃદ્ધ અને પાછો વૈવિધ્યસભર જોવા મળે છે. ભારતની જે સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિનો જે વારસો છે એ ભારતની સંસ્કૃતિનો વારસો સમૃદ્ધ અને વૈવિધ્યસભર જોવા મળે છે. શું કામ? કે આપણા દેશનો વારસો એ બે પ્રકારનો છે. એક તો પ્રાકૃતિક વારસો છે અને બીજો સાંસ્કૃતિક વારસો જોવા મળે છે. તો વિદ્યાર્થીની બહેનો, આજના ઓનલાઈન જે લેક્ચર છે એ ઓનલાઈન લેક્ચરની અંદર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જે વિષય છે એ વિષયમાં ઇતિહાસનું પહેલું જે ચેપ્ટર છે, ભારતનો જે વારસો છે, એ વારસામાં પૂર્વ ભૂમિકા, ભારતની સંસ્કૃતિની પૂર્વ ભૂમિકા, પછી સંસ્કૃતિ એટલે શું, વારસો એટલે શું, વારસાના મુખ્ય પ્રકારો કેટલા, એ આછેરી જે ઝલક છે, પૂર્વ જે ભૂમિકા છે એ પૂર્વ ભૂમિકાનો તમે સવિસ્તર અભ્યાસ કર્યા પછી હવે પછી જ્યારે આ જ વિષયનું જ્યારે ઓનલાઈન લેક્ચર આવશે ત્યારે પ્રથમ જે ચેપ્ટર છે ભારતનો વારસો, એનો સવિસ્તૃત ડિટેલમાં તમે અભ્યાસ મારી પાસે કરશો. આજના લેક્ચરની અંદર આપ અહીં સુધી અભ્યાસ કરો. વધુ અભ્યાસ આવતા પીડે. બહેનો, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ.
એક જ રહી ગયું.